મહાકુંભ મેળામાં જવાના? વાવ. નોપ. બેન આમ જો શિલ્પા માસી ત્યાંથી સુટકેસ લઈ આવી. પણ આ આવી ધૂળ ધમાહો હું કામ લઈ આવી તું? આપણા બેયના કપડામાં હમાય જ જાહે. અરે બેન મને હે ને સુટકેસ નો બહુ શોખ. એમાં ઓલી ઊંચા હાથાવાળી આવે ને ઈ તો મને બહુ ગમે. પણ શિલ્પા માસી ત્યાં નહોતી એટલે પછી આ લઈ આવી. હારું તો હવે લઈ આવી તો કપડા ભરી દે તારા એમાં. હા પણ એનાથી ક્યાં લુવા માંડી? હા હા Gapada sa 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 gapada pada pada. બેન આમાં જો તારું આપેલું હે, તારું મારી દે ને એટલે પછી આપણે કાંઈ ઉપાદી નહીં. પણ હે ને આમાં તારું બગડી ગયું હે, પણ આપણી આગળ કેવી એક કિંમતી વસ્તુ હે તે આપણે ઉપાદી. હા હા એ હે ભરવા મને હવે કપડા તું. હા તૈયાર થઈ ગયા ને? હા અમે તો થઈ ગયા પણ તમે આવવાના? હા તો આમ જો ફૂલ તૈયારી. હા હા એ બેન જસુમાસી જો કેવો અસલનો થેલો લઈને આવ્યા. પાછળ ખાલી ટીંગાડી જ દેવાનો, હાથમાં ઉપાડવાનોય નહીં. પણ વધેતા બેન હું પહેલેથી જ એટલી હોશિયાર છું. મને પહેલા જ ખબર પડી જાય એટલે તો મેં ટીંગાડવાનો થેલો લીધો. હા ઈ તો બધું બરોબર પણ જસુમાસી તમે આવવાના અહીંયા મહાકુંભ મેળામાં હે ને 20-25 કિલોમીટર હાલવું પડે તો તમે હાલી શકો? અરે ભૂમિબેન, આરતીબેને મને એમ કીધું કે જસુ માસી તમારે ગમે એમ થઈ જાય કે તમારે તો આવવું જ પડે ઈ કે અને કુંભ મેળામાં નાવું જ જોઈએ. બોલો ઈ કે તમે હાલી નહીં શકો ને તો ઈ કે હું મારા ખર્ચે તમને હેલિકોપ્ટરમાં બેહાડી. હે હા જસુમાસી તમે હાલો જ તે, અને તમે હેને નાજો જ તે તમારા બધાય પાપ ધોવાઈ જાય. અને મેન મારી બેને તો કઈ પાપ કર્યા જ નથી તે અમારે ચિંતા રીએ કા બેન? હા આપણે કઈ ઉપાધિ નથી. હા હા પાપ તો મેં નથી કર્યા પણ મારે આવું તોય. હા Umre હે sari. જસુમાસી તમને ખબર આરતીબેન ક્યુ વાહન બાંધવાના હે જવા? હા મને આરતીબેન કહેતા હતા 3 વ્હીલ વાળું વાહન આવશે. ઓહો હો તો આરતીબેન કઈક મોટો જ ખર્ચો કરવાના લાગે હો. હે બેન આ 3 વ્હીલ વાળું વાહન ક્યું હોય છે? 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય, 3 વ્હીલ? આવું વાહન નું તો મેં ક્યાંય સાંભળ્યું નથી. પણ જી હોય બેન હારું જ વાહન હશે 3 વ્હીલ વાળું નવીન. હા સાચી વાત છે. તો તૈયાર થઈ ગયા ને તો વાહન આવી ગયું. હા હાલો હાલો હાલ હાલો. તમે બધા હે ને પેલા 1000 રૂપિયા ટિકિટ ના આપી દો. હમણાં રોડે વાહન ચડહી એટલે ડાયરેક્ટ પેટ્રોલ પુરાવવું જોહે. હા અલી આરતીબેન આ મારા 1000 અને આ મારી બેન ના 1000 થઈ ગયા ને? થઈ ગયું. આરતીબેન ઓલો ભૂમિબેન આ મને ખેંચવા લાગો તો. મારા થઈ ગયું ને? હા, હા. હાલો 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 હાલો. આ મને પાછું ચડાવી દ્યો તો. ના ના હાથમાં લઈ લ્યો ને, આ તો હા, સારું. જસુ વાહનમાં મૂકી દેજો. હા. હાલો ભૂમિબેન વાહન આવી ગયું. હાલો. ક્યાં વાહન? આવડું મોટું વાહન નથી દેખાતું તમને? આમાં જવાનું હે? હા હે આરતીબેન તમે તો મને એમ કહેતા હતા ને કે આપણે 3 વ્હીલ માં જવાનું હે. જસુ માસી આવડા મોટા ચશ્મા પહેર્યા તોય તમને નથી દેખાતું. આ 3 વ્હીલ તો છે. પણ આરતીબેન તો ચોખ્ખે ચોખ્ખું કહી દો ને કે છકડામાં જવાનું છે. હા હા હાલો હવે ચડવા માંડો બધા. હા હા હાલો હાલો. હાલ બેન તું પેલા ચડી જા, સામાન મૂકી દે. હા હાલ્યો વધેલા બેન. ભાઈ હવે રિક્ષા જવા દેજો.
ભૂમિબેન જસુ માસી મહાકુંભ મેળો આવી ગયો ખરી પડો. હા હાલો. હે આરતીબેન, આ મહાકુંભ મેળો તો બહુ જલ્દી આવી ગયો. પણ ભૂમિબેન આપણે ઘરનું વાહન હોય ને એટલે કઈ વાર જ ના લાગે. તોય બહુ નજીક હે કા બેન? હા તો આપણે પેલા ખબર હોત કે આટલું નજીક છે તો આપણે સૌથી પેલા આવી જાત. હા હા. પણ ભૂમિબેન આપણે ગામડામાં રહીએ ને એટલે આપણે કઈ ખબર જ ન હોય કે આ મહાકુંભ મેળો ક્યાં આવ્યો. હા ઈ વાત સાચી હે. પણ હે આરતીબેન, તમે તો મને એમ કીધું હતું ને કે તમે હાલી નહીં શકો તો હું તમને હેલિકોપ્ટરમાં બેહાડી, પણ અહીંયા તો હામી જ નથી છે. હા પણ જસુ માસી કુંભ મેળામાં પેલા બહુ ટ્રાફિક હતું એટલે ટ્રાફિક હતું ને એટલે હેલિકોપ્ટર ચાલુ હતા. હવે તો જો આપણે અહીંયા વાહન લઈને આવ્યા હેલિકોપ્ટર બંધ થઈ ગયા. ક્યાં તમને ક્યાંય દેખાય હેલિકોપ્ટર? ના ના પછી તો પછી પણ આરતીબેન, મેં તો એવું સાંભળ્યું હે કે મહાકુંભ મેળામાં હે ને કરોડો માણસો હોય, પણ અહીંયા તો કોઈ નથી. ના કોઈ એટલે કોઈ નથી દેખાતું હો. જો પણ ભૂમિબેન આ મહાકુંભ મેળો હે ને ઈ તો 2 મહિનાથી ચાલુ હે એટલે કરોડો માણા હે ને બધા નાઈન પોતાના ઘરે પાછા વયા ગયા. હવે તો આ બધું છેલ્લું વહીતું, હવે પૂરું થવા આવ્યું હે એટલે કોઈ ના જ હોય. હા હા બેન, આરતીબેન ની વાત સાચી છે. હાલો ને હવે નાવા જઈએ, મજા આવશે. હા હાલો હાલો હાલો. જસુ માસી તમારે તો વધુ નાવું જોહે. કેમ? તમારી ઉંમર મોટી રહી ને એટલે તમે વધુ પાપ કર્યા હોય ને એટલે. હવે હા હું હાલી નીકળા, હું મોટી ભલે ને રહી પણ મેં પાપ જ નથી કર્યા. હાલો ભૂમિબેન નાવા. હા હું ના, તમે નાવ ને. હાલો હોય આવો હોય આવો હોય આવો હોય આવો હોય આવો. હા હાલો નાવા નાવા મંડો. હાલ બેન હવે આપણે મંદિરે દર્શન કરી આવીએ. હા હાલ હાલ. હાલો જસુ માસી આરતી બેન. હાલો આરતીબેન. હવે એને હે ને એના પાપ ધોવા દે ને, તમે ના અમે જઈએ. હા તો જાવ. આપણે ના જસુ માસી. હા હા હા. એ ભૂમિબેન નાવાની મજા આવી ને? હા હો, બહુ નાવાની તો મજા આવી. અને રિક્ષામાં આવ્યા એ હારું ને ભૂમિબેન, નકર ઓલા બસમાં આવો ને તો તમે અકળાઈ જાવ. આ ખુલ્લું વાહન. પણ આરતીબેન, રિક્ષામાં તડકો બહુ લાગ્યો. હા હો. હો માથું ભારે ભારે. હા આન. પણ ભૂમિબેન તમે તો મજબૂત બેય કહેવાય. તમે તો ખેડૂની દીકરીઓ, તમે થોડી કઈ પોપલિયું છો. હા એટલે પોપલી હું નથી હો આરતીબેન. હાલો હાલો. આ તમને લાગે મને કે હાલો ને હવે હાલો. હાલો હાલો. એ બેન આમ જો ફૂવા, હાલ આપણે એને મળવા જઈએ. હા હા સાચી વાત છે. ફુવાઈ મહાકુંભ મેળામાં આવ્યા લાગે ગંગા નદીમાં નાવા. હા હા હાલો આરતીબેન મળતા આવીએ. પણ ભૂમિબેન હવે આપણે મોડું થાય, તમે હવે રિક્ષામાં હાલો. પણ ના, અમારે તો ફુવાને મળવું જ છે. હા હા અમે મળતા આવીએ તો. હાલો મારે ને તો તમે. બાથરૂમ જાવું હે, તમે જાવ. હાલો આરતીબેન મારે બાથરૂમ આવવું. હાલો તો. હાલ બેન આપણે મળતા આવીએ ફૂવા. હાલ હાલ. લે ફુવા, તમે આયા માર ફઈને નો લઈ આવ્યા? તમે અહીંયા કેવા? હું તો અહીંયા આવ્યો વાનો દોરક લેવા. અમે તો હે ને ફુવા આયા મહાકુંભ મેળામાં ત્રિવેણી સંગમમાં નાવા આવ્યા હઈએ. કેમ ફુવા દાંત કાઢો? આ તમને કોઈને કહ્યું કે અહીંયા મહાકુંભ મેળો હે? આ કઈ ગંગા નદી નથી, તો આ તો વેદમતી નદી હે દાત્રાણાની. હે હા,
અને આ થોડું કઈ આ ગંગા નદી હોય, આ તો વેદમતી નદી છે. આ મહાકુંભ મેળો નથી? મહાકુંભ મેળા અહીં ના હોય. હાલ તો બેન આરતીબેન પાસે. હા હાલ. અમે આરતીબેન પાસે જઈ, એને જ અમને કીધું. આ જાવ જાવ, આ કોનિયા આને અહીંયા ભરાવી દીધા આમને. ખબર હાલ. ના પડે કઈ નહીં. આ લોકોને અહીંયા કોકે મોકલી દીધા, બોલો મહાકુંભ નો મેળો કરવા. હે આરતીબેન, આ તો વેદમતી નદી હે, ગંગા નદી નથી. તો આ ક્યાં કુંભ મેળો જ છે? તો પણ ભૂમિબેન, તમે કોઈ પણ નદીમાં મનથી શ્રદ્ધાથી નાવ ને તો તમને પુણ્ય જ મળે ને પાપ ધોવાઈ જાય. પણ તોય આરતીબેન તમે આવું ખોટું હું કેમ બોલ્યા? તમારું બધાયનું મન રાજી રાખવા. બીજું હું 1000 રૂપિયામાં થોડા કઈ કોઈ પ્રયાગરાજ લઈ જાય. બેન તો તમારે અમને પહેલા તો કેવું જોઈએ ને, અમે આટલો બધો સામાન નો લેત. હા તો પણ વધતા બેન, મેં કીધું તમારે અહીંયા નાઈને કપડા બદલાવા આવી છે એટલે, બાકી તમને એટલી ખબર ન પડે કે મેં ક્યાં સામાન લીધો. આરતીબેન, તમે તો મારું બધું બગાડ્યું. મારે તો મહાકુંભ મેળામાં જાવું તું ને ત્રિવેણી સંગમમાં નાવું તું. હવે ખબર હોત ને તો તમારે ભેગા આવત જ નહીં. તો હુંય નો આવો તો ભૂમિબેન. અરે ભૂમિબેન, તમને ખબર છે કે આ વેદમતી નદી એટલે હું ગંગા, જમના, સરસ્વતી આ ત્રણેય નદીમાં તમે નાવ ને ઈથી વધારે પૂન આ નદીમાં તમે નાવ એટલે મળે. અને તોય તમને હજી વિશ્વાસ ના આવે તો તમે ગરુડ પુરાણ વાંચી લેજો, એમાં લખેલું હે વેદમતી નદીનું. પણ આરતીબેન અમારે જાવું તું મહાકુંભ મેળામાં ને ત્રિવેણી સંગમમાં નાવું તું. હા તો આવવું. ભૂમિબેન, જસુમાસી લાવો તો તમે 10,000 રૂપિયા જાય અહીંથી ડાયરેક્ટ પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં નાગી આવીએ. અમારે ક્યાંય ન જવું, અમારે હવે ઘરે જવું છે. આના ભેગું ક્યાંય નો જવાય. હાલો હવે. હા હાલો હાલો ભાઈ, જવા દ્યો ગાડી. ઘર સુધી ક્યાંય ઊભી ન રાખતા.